દ્વારકા શિવરાજપુર બીચ પર બંધ થયેલી સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવાની હવે ઉગ્ર માંગ ઉઠી છે। બીચ પર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરીને રોજગારી મેળવતા ધંધાર્થીઓમાં રોષ વ્યાપ્યો છે। ધંધાર્થીઓએ આગેવાનો સાથે મળીને એસડીએમ કચેરીએ આવેદન આપ્યું હતું। શિવરાજપુર, મનપુર અને મોજબ ગામના ધંધાર્થીઓનો ધંધો સંકટમાં આવી ગયો છે। વિવિધ બીચ પર છેલ્લા 1.5 વર્ષથી બંધ છે સ્પોર્ટ્સ એક્ટિવિટી। રોજગારી છીનવતા ધંધાર્થીઓ બેકાર બની ગયા છે તેવું આગેવાન કહી રહ્યા છે। સરકાર ગંભીરતાથી આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે। ચાલુ કરવા માટે અને એ ઉપરાંત અમારી દુકાનો છે જે બહેનોની એના માટે આવ્યા છે। 9 તારીખે અમારું બીજ ચાલુ કરવાનું ને એ હિસાબથી અમે આવેદનપત્ર તો ક્યાંનું ગયા વર્ષે દીધેલું હતું, પણ તોય છતાં અમારી એક્ટિવિટી કે દુકાનો ચાલુ થયેલ નથી અને આ 10મો મહિનો હાલે છે। હાલની તકે અમારા એક્ટિવિટી એ બંધ છે અને બધી દુકાનો એ બંધ છે। ચાલુ હોય તો બંધ કરાવવા માટે કોણ આવે છે? પોલીસવાળા આવે છે, જે દુકાનો અમારી બંધ કરાવી ગયા છે, એક્ટિવિટી પણ બંધ કરાવી ગયા છે। 1/9/2025 થી સીઝન સ્ટાર્ટ થયેલ છે અને હજી સુધી અમારી કોઈ પણ નિયમબદ્ધ કરવાની કાર્યવાહી નોંધનીય રીતે આગળ વધેલ નથી અને આવનારા 6 મહિના સુધી આ કાર્ય પૂર્ણ થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી। એટલે વચગાળાનો હુકમ સરકારશ્રી દ્વારા તાત્કાલિક કરવામાં આવે એના માટેની આજે અમારી અહીંયા રજૂઆત છે। તારીખ 8/10/2025 થી અમે અહીંયા ધરણા કાર્યક્રમ, જો આમાં કંઈ પરિણામ 1-2 દિવસમાં વચગાળાનો નિર્ણય નહીં થાય તો અમારે ફરજ પડશે અને ઉગ્ર આંદોલન કરવાની અમે તૈયારી સાથે અહીંયા આવ્યા છે। ગુજરાતનો પ્રથમ બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુર જે રોજગારીને લઈ હંમેશા વિવાદમાં રહ્યો છે, આજે પણ શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચના જે શિવરાજપુર, મકનપુર અને મોજબ સ્થાનિક લોકો છે તેઓ એસડીએમ કચેરી દ્વારકા ખાતે આવેલા છે અને તેમનું કહેવું છે કે જ્યારે સિઝનની શરૂઆત થઈ ગઈ છે છતાં પણ તંત્ર દ્વારા તેમને વોટર સ્પોર્ટ એક્ટિવિટી હોય કે પછી દુકાનો એ શરૂ કરવા દેવામાં આવતી નથી। તો ક્યાંક ને ક્યાંક શિવરાજપુર, મકનપુર, મોજબના 5000 જેટલા લોકો જ્યાં બીચ ઉપર ધંધો કરે છે તેમને તકલીફ પડી રહી છે। જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ પરિસ્થિતિનો જો નિરાકરણ કરવામાં નહીં આવે તો ત્રણેય ગામના લોકો સાથે મળી અને પ્રાંત કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરશે। અશોક માણેક, VTV ન્યૂઝ, દ્વારકા।